કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી? આજનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે જવાના ક્યાં છે. તો આજનો આખો દી આપણે બહુ મજા કરવાની છે અને આપણે આ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે આપણે જૂના મંદિરે, જેમ કે અમારી વર્ષોથી પ્રથા હાલી આવે છે. તો આપણે ત્યાં મળીએ આપણે. અને આજનો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ગાડી રેડી થઈ ગઈ, હવે જાય ધીરે ધીરે. 5 ગાડી હવે ધીરે ધીરે જાય, હવે આગળ વધી. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જઈએ આપણે આ ઊભા પાટે. અને આજનું લુક કેવું લાગ્યું એમાં કમેન્ટમાં જણાવી દેજો. હવે મળીએ આપણે રોડ ઉપર. હવે જઈએ કન્ટિન્યુ આપણે રસ્તો ચાલુ કરી દીધો. ગાડીમાં બેસી ગયા. આ આપણી ગાડી, આ છે આપણો ભાઈ. હવે જઈએ ધીરે ધીરે. અને આ રસ્તો બહુ ખતરનાક રસ્તો આવી ગયો છે. અને હજી આ તો કાંઈ નથી, આનાથી ને આગળ બહુ ખતરનાક રસ્તો છે. આગળ મારા ભુવાની ગાડી જાય છે, પાછળ આપણે બેઠા હોય. અને ત્યાંની તમને એક વ્યૂ બતાવીશ ને, થાય મસ્ત વ્યૂ આવે છે, મસ્ત ફોટા માટે આવે છે. અને એકવાર તમે આના દર્શન કરવા જરૂર આવજો, મારા તો એક્સપિરિયન્સ બોલે છે. તો મળીએ આપણે, હવે જઈએ છીએ સીધા સીધા મળીએ આપણે સીધા. અને જેટલું તમને બતાવી શકું એટલું જ બતાવશું. આમાં એવું છે કે અડધે રસ્તા ભૂલાઈ જાય છે એવું હોય છે. આ ગામનું નામ આપણા ગામમાં પહોંચી જાય કેરાળા. કેરાળાથી થોડુંક જ દૂર થાય છે, સમથિંગ 2 કિલોમીટર. તો મળીએ આપણે હવે કન્ટિન્યુ રસ્તામાં જઈએ. તો બન્યા રહેજો બ્લોગમાં, આગળ આગળ વધીએ છીએ. આ મારા ફુવા બધા જાય છે. હવે ધીરે ધીરે આગળ વધી આપણે અહીંયા આવી ગયા. પ્રોપર ડુંગર ની અંદર એન્ટ્રી લઈ લીધી આપણે, જેમ કે સિંહ જંગલ જેવું જ છે એટલામાં. તો આમાં ભૂલા પણ પડી શકી છે આપણે, એટલે ધ્યાનથી ચાલવું જશે. હું આવ્યો તો ઓલા વર્ષે, તો અટાણે તો આપણે કઈ યાદ હોય નહીં. તો બંને જોઈએ છીએ ધીરે ધીરે રસ્તો જ્યાં સુધી જાય છે. અને આ તમે વ્યૂ જોવો, કંઈક આવું છે, મસ્ત વ્યૂ આવે છે. ડ્રાઈવર હમણાં ગાડી ફગાવે છે, થોડી થોડી વગાડે છે. મારો અવાજ તો તમને આવતો જ છે, આપણે માઇક લગાવેલું છે. તો કેતા જ તો તા ભૂલા પડી ગઈ. અહીંથી રસ્તો બંધ હે, હજી તો રસ્તો અહીંયા બંધ હે. અહીંયા પૂગ્યા તા જોયું તા રસ્તો જ બંધ નીકળ્યો. લ્યો, હજી તો હું તમને બધાને કહેતો જ તો કે આ ભૂલું પડાય, અમે જ પડી ગયા. લ્યો, આવા જ થાય અમારી હારે. આની પેલા જંગલમાં ગયા તા, ન્યાય ભૂલા પડી ગયા. આ દર્શન કરી ના, અહીંયા રસ્તો જ બંધ છે. દાદી હમણાં હેલ્પ કરી, પણ એ ઓલો રસ્તો કે ત્યાં તો ઝૂંપડી આવી ગઈ. તો કેમ ભેળું કરવું? ઓકે, ભાઈના રહેજો. આપણે હવે જઈએ આગળ, જોઈએ હવે પાછું વાળા જવું છે. એક નવો રસ્તો આપણે લઈ લીધો, મસ્ત ડુંગર જેવું આવી ગયું હોય. બાય ચાન્સ ભગવાનને હું શુકર માનું, આ રસ્તો સારો સાચો હોય. સીતરામાની દયાથી હવે ભોગી જાવ અમે હમણાં કોકની વાડીએ. કદાચ તો મને એવું જ લાગે કે કોકની વાડીએ જોઈએ હવે આગળ. આ રસ્તો એમ તો જાય છે આગળ. ના ના, આગળ આવી જા કેડી છે. હાલો ગાઈસ, રસ્તો મળી ગયો. મળીને જ ગયો, કોકની વાડીમાં જાય. ના ના, પાછો હૈઠો ઉતરીને આમ જાય ગયો. હાલો ફાઇનલી કોકની વાડીમાંથી કાઢી કાઢીને આપણે કાઢ્યો. ના ભાઈ ના, હવે આ બાપાની વાડીએ નહીં જડી ગઈ મારી જ છે આમાં. કારણ કે આને કીધું તું ઓલા મહિલાવી દે, મેં કીધું જીતી જાવ. જીતા ગયા ને જોઈએ. પાછી કોકની વાડી હતી, ગાડી વળી છે. વધી આગળ ધીરે ધીરે. આની તમે લોકેશન જો મસ્ત આવે છે. હવે મળીએ આપણે કન્ટિન્યુ રોડ ઉપર. તો બન્યા રહેજો બ્લોગમાં. આજ આખો દી યાદ કરવાનું હોય.
રસ્તો મળે તો સારું છે. અને આના પછીનો પાર્ટમાં તમને એવી મજા આવશે ને. અમે જવાના છીએ, સરપ્રાઈઝ છે, તમે વિડીયોમાં જોઈ લેજો ક્યાં જવાના છે. તો મળીએ આપણે કન્ટિન્યુ બ્લોગમાં. અચ્છા, કેરાળા એન્ટર કરી રહ્યા જાય સીધા સાચા રસ્તે. મળીએ આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. પવન ગાડી વાહે આવે એની રાહ જોઈ જો ને એ ભૂલા પડી જાય. આ છે કંઈક રસ્તો, આગળ અહીંથી જવાનું છે. આ આપણી બાઇક. તો મળીએ હવે આપણે આગળ, બન્યા રહેજો. રસ્તો જાય આપણે લઈ આવો કંઈક રસ્તો ડ્રાઈવરે ખીચમાં આવી ગયો. આવી ગયા પાછા હતા એની રસ્તે, યાની કે આપણે સોરી આપણે આવી ગયા પાછા ગાડીના રસ્તે. તો સીધી જાય, ધીરે ધીરે પગલા ભરી. આ ભાઈને પૂછી ચિત્રામાં જવું હોય તો કન્ટિન્યુ પાછો ગાડી વાળા રસ્તેથી રોડ ચાલુ કર્યો આપણે મસ્ત. બે જણાને પૂછ્યું હતું. હવે અહીંયા રસ્તો દેખાડ્યો છે તો કન્ટિન્યુ જઈએ છીએ. મેપ ખોલ્યો પણ મેપમાં લોકેશન શો નથી કરતું. એટલે એનું ગાના આ છે. તો આપણે જઈએ આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો. ધીરે ધીરે હવે ત્યાં પહોંચીને હું તમને સીધા વ્યૂઝ બતાવી દઉં છું. આ બ્લોગ બહુ લાંબો થઈ ગયા. મળીએ સીધા ત્યાં આપણે. ફાઇનલી લોકેશન ઉપર પૂગી ગયા હી. આગળ જ છે ઓલો ડુંગર હે. ફાઇનલી લોકેશન પૂગી ગયા હી. બાય ચાન્સ ગોતીને તો મરી ગયા તમારો ભાઈ. સ્ટ્રગલમાં તો તમારો ભાઈ બે આમ તમારા હાથું કરે. હવે આગળ વધીએ ધીરે ધીરે. સામે જ મંદિર છે. આગળ વધીએ છીએ. અને થેન્ક્સ ફોર કુવા, જેમને લોકેશન ઉપર ખાલી રસ્તા જોઈને કહી દીધું કે અહીંયા મંદિર છે. હું આ ગામનો મને નથી ખબર, પણ મારા ભુવાએ ગોતી લીધું. બોલો, તો એના માટે તમે 1 લાઈક તો બનતા. 1 લાઈક કરવી તમારે આમાં જો. તો મળીએ હવે આગળ વધી ધીરે ધીરે. અને આ જળ હે, જોઈએ આને તમે ઊભો થાવ. આ એક હે અને અમારી ટીમ તમે આગળ જોઈ જશે ગઈ હે. આ કેવા ડ્રાઈવર હે. ઓલી બેહું આગળ આવતી હતી, બિચારાઓને ગોખલા કપાસમાં જવા દીધી. બોલો, આવા જ અમારી યારે ખેલ થાય. મળીએ આગળ વધી ધીરે ધીરે. ફાઇનલી લોકેશન ઉપર પૂગી ગયા આપણે. સામે વ્યૂ છે ના, અહીંયા પીતરો ભેરો થયો હોય. અને સામે આપણો ફૂઈનો છોકરો આવે છે, એ પણ જાણીતા હે. એ ઢીંગલા, હા મારા ભાઈ છોકરો. કેમ છે ભાઈ? તો વાંધો નહીં. ફાઇનલી મંદિરે પહોંચી ગયા આપણે. આ છે મંદિર. અને આ વાહ જો અમારી ટીમ હે. અહીંયા મંદિર છે, તો જઈએ મંદિર અંદર દર્શન કરી આવીએ. અંદર આગળ અહીંયા છે બેલ. હાલો, તમે બધા પણ દર્શન કરી લ્યો. આજે સાતમના શીતળામાના દર્શન હું મારા બ્લોગમાં લાઈવ બતાવું છું. દર્શન કરી લ્યો. દર્શન કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. દર્શન કરી લઈ. હવે મળીએ આપણે ઉપર ડુંગર ઉપર. બન્યા રહેજો બ્લોગમાં. અને તમે બધા દર્શન કરી લેજો. કન્ટિન્યુ આપણે રસ્તો ચાલુ કર્યો પાછો. દર્શન કરી લીધા, તમે બધા કરી લીધા હોય. હવે આપણે જવાનું છે ઉપર. અહીંથી રસ્તો હોય પાછું આમ જંગલમાં જવાનું, પાછું ઉપર જવાનું. બન્યા રહેજો બ્લોગમાં. મળીએ ઉપર. ધીરે ધીરે રસ્તો ચાલુ હોય. હા, આવા બેગ પેન જડી જાય, કઈ વાંધો नहीं। और क्या मंजिल को पीछे छोड़ के आगे चले जाने का, ऐसे लोग बीच में मिल जाए ना तो બેક પેન 6 ટીમ લઈને આવતા હોય ને, આવા બે હોય પાંદડા ખોલી ખોલીને જોતા જ હોય. આમ આમાં કઈ વાંધો નથી ને, દવા બવા સાટવા આવી પડે એમ છે. એટલે એ બેન ઠેકો આપ્યો હોય આપણે
નિરાંતે નિરીક્ષણ કરીને આવશે. અને આમાં તમે જોવો બોર ઉગે આવડા બોર ઉગે. અહીંયા કોઈ જાજા બોર નથી. ધીરે ધીરે જાય. આઈ કાટ નથી ને કોઈ નહીં તો ઠીક. ગુજરાતી આવે ભાઈ. અડધે ડુંગર પૂગી ગયા છે અને અહીંથી તમે ખાલી વ્યૂ જોવો. મસ્ત વ્યૂ છે. અડધો રસ્તો પાર કર્યો હે. હજી ઉપર ચડવાનું હોય તો મળીએ ઉપર. અને આ તમે વ્યૂ જોઈ લ્યો એકવાર. ના આયલા આવે છે મારા ફુવા. ધીરે ધીરે આમ જઈએ ઉપર સાઈડ. ધીરે ધીરે પાટણ વાવની બીજી ફિલિંગ લેવાય ને તો તમે આ ડુંગર એકવાર આવીએ. મસ્ત ડુંગર છે. પહોંચી ગયા ભાઈ ઉપર. ધજા તો દેખાય બહુ જાજુ વાઘું નતું. પહોંચી તો ગયા, વાંધો નથી. અચ્છા અને અહીંયા આપણા હાથ માળ ચણવો હોય એ ફાઇનલ આવી. કોઈ દી આટલા વર્ષની અંદર અમે આવ્યા ને આ નથી કર્યું મેં. આ જ કરવું હોય. તો અહીંયા ઉપર મંદિર છે. કરી લઈએ દર્શન. પછી તમને બધાને વ્યૂ બતાવું છું. જૂનું મંદિર અહીંયા છે. તમે પણ દર્શન કરી લ્યો બધા અને હું કરી લઉં હવે. તો ફાઇનલી દર્શન કરી લીધા આપણે. અને આનો તમે વ્યૂ જોઈ લ્યો એકવાર. મસ્ત વ્યૂ છે. ચેક ધીસ વ્યૂ. આમ ઓલું ગામ દેખાય. વાહ તમને ડેમ દેખાતો હશે કે ત્યાંનો વિડીયો તમને હિન્દીમાં મળી ગયો છે ઓલો ડેમનો. આમ બીજું ગામ છે. ના અહીંયા બધી ટીમ ઊભી આખી. હું ઊભો હોઉં. થોડાક ફોટા રીલું શૂટ કરી લઈએ પછી નીચે ઉતરી જઈએ. પછી મળીએ તમને બીજા લોકેશન ઉપર. તો બન્યા રહેજો બ્લોગમાં. ધીરે ધીરે આગળ વધી ફોટા રીલ શૂટ કરી લઈ. બન્યા રહેજો. આ ભાઈને જો ગરમી સડી ગઈ. 2 રાઉન્ડ લાગી ગયા. કા લાગી ગયા ને હરખાઈ? 2 રાઉન્ડ મારી દીધા ઉપર નીચે ઉપર નીચે. જોઈને આવા લોકો અમારી પાસે તો ભરચક ભર્યા હે. તો આના માટે 1 લાઈક તમારે કરવી જો. એ ઘણો વેલો તોડી નાખો તમને. કન્ટિન્યુ હવે અહીંયા રીલ બિલ શૂટ કરી લીધી છે. હવે જઈએ છીએ નીચે ધીરે ધીરે. અને આ ભાઈને બહુ ગરમી ને તડકો જાજો લાગે છે એટલે આ બહુ રીલું શૂટ ના કરી. નકર મેક્સિમમ 2 કલાક અહીંયા ફાઇનલ હતી. એમાં આ ભાઈ બહુ ફોટા પાડે. હા શું છે હા હા હું ભાઈ હું કેવો હો તમે? ના ના કયો ને. કંટોલા હાલો કંટોલા ખાવા. હા લ્યો કરો કરો. જોયું ને આવતા જ કંટોલા ગોતી લીધા. આ તો કાંઈ નહીં. મારા કાકાએ તો આખો થેલી ભરી લીધી. બોલો બપોરનું શાક હવે કંટોલાનું થાય. તો જઈએ નીચે. કન્ટિન્યુ બન્યા રહેજો. જઈએ ઘર સાહેબ. તો મળીએ આપણે હવે ઘરે. બન્યા રહેજો બ્લોગમાં. હાલો હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું. બાઇક રેડી બધા આવે ધીરે ધીરે. હવે ઘરે જવાનું ટાણું હોય. જઈએ ઘરે ધીરે ધીરે. બાઇક આવી ગઈ. સ્ટન્ટ આવી દીધા. થઈ જાય ગાડીમાં. ઓહો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે જઈએ હવે ઘરે. ગાડી ચાલુ કરી દીધી ભાઈએ. મળીએ હવે આગળ. આપણી ટીમ આગળ ગઈ. સોરી અમારા ફેમિલી આગળ ગયા છે. મળીએ ત્યાં આગળ. બન્યા રહેજો બ્લોગમાં. ધીરે ધીરે જઈએ. ફાઇનલી અડધો રસ્તો પૂરો કર્યો. 4 ગાડીનો આ ગાડી જો અમારી અહીંયા ઘણી ગાડીઓ. હાલો આપણે હવે જઈએ ઘર સાઈડ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જઈએ છીએ ઘરે. ધીરે ધીરે આગળ વધીએ. અમારી ગાડી તો આગળ જ હોય.
બન્યા રહેજો બ્લોગમાં. ધીરે ધીરે આગળ વધી હવે. ફાઇનલી પહોંચી ગયા ઘરે. હવે આ બ્લોગને એન્ડ કરું છું. તો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ આપણે નવા વિડીયોમાં. તબ તક કે લીએ લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.